હવે આગળ વાત કરવી છે રાજ્યમાં સક્રિય થયેલા સાયબર ગઠિયાઓ વિશે। આ સાયબર ગઠિયા નાના ભોળા અને અંતરિયાળ ગામના વિસ્તારના લોકોને બહેલાવી ફોસલાવીને કરોડો રૂપિયા તેમની પાસેથી પડાવી લેતા હોય છે। સાબરકાંઠાના તલોદમાં આવી ઘટના બની। કેવી રીતે આ રેકેટ ચાલતું હતું જોઈએ અહેવાલમાં। અને શું આ રેકેટ આંતરરાષ્ટ્રીય છે કે પછી કોઈ અન્ય ભેજાબાજ? જુઓ ક્રાઇમ સ્ટોરીમાં। સાયબર ગઠિયાઓ દ્વારા ડિજિટલ અરેસ્ટ અને મ્યુલ એકાઉન્ટ ખોલાવીને ગેરકાયદે પૈસાની હેરાફેરીના બનાવો વધતા જાય છે। પહેલા સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સૌરાષ્ટ્રના નાના શહેરોમાંથી આવા કિસ્સાઓ સામે આવતા હવે ઉત્તર ગુજરાતના રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારોમાં પણ મ્યુલ એકાઉન્ટ ધારકો ઝડપાઈ રહ્યા છે। ગુજરાત પોલીસે હાથ ધરેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0માં સાબરકાંઠા પોલીસને એક મોટી સફળતા મળી છે। દેશભરમાંથી ઓનલાઈન થતી છેતરપિંડીના પૈસાની હેરાફેરીમાં તલોદ અને પ્રાંતિજના 14 લોકોના બેંક ખાતાનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે। ચોક્કસ ટોળકી ગરીબ અને જરૂરિયાતમંદોને પૈસાની લાલચ આપીને બેંક ખાતા ખોલાવતી હતી, જે બાદ પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક અને મોબાઈલ ફોન લઈને ગેંગના અન્ય સાથીદારોને તેઓ સોંપી દેતા। સાબરકાંઠા સાયબર ક્રાઇમે અત્યાર સુધીમાં 22 જેટલા મ્યુલ એકાઉન્ટ શોધ્યા છે। આ બેંક એકાઉન્ટ પર દેશભરમાં 93 ઓનલાઈન ઠગાઈ અંગેની ફરિયાદ મળી છે, જેમાં સાયબર ઠગની ટોળકીએ 5 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી છે અને મૂળ રાજસ્થાનના 2 શાતિર ગઠિયા અને તલોદના 2 મદદગારી કરનારા યુવકોની ધરપકડ કરવામાં આવી છે, જેમની પૂછપરછ દરમિયાન વધુ સ્ફોટક ખુલાસા થવાની અને ગેંગના અન્ય સભ્યો સકંજામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે। જેની અંદર અત્યાર સુધીમાં ટોટલ આવા 14 મ્યુલ એકાઉન્ટ ધારકો જે છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, તેના વચેટિયાઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને જે પૈસા જે છે એ રાજસ્થાનના અલગ અલગ જગ્યાએથી ઉપાડવામાં આવતા હતા, તેને ધ્યાનમાં રાખી રાજસ્થાનના 2 ઇસમો છે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આમ ટોટલ 20 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ તમામ મ્યુલ એકાઉન્ટ જે છે એમાં ટોટલ ટ્રાન્ઝેક્શન્સ આપણે જોઈએ સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન્સ તો 32 લાખ રૂપિયા આ 22 અલગ અલગ મ્યુલ એકાઉન્ટ જે 16 અલગ અલગ લોકોના છે તેની અંદર આવેલા છે અને એની અંદર જે સાયબર ફ્રોડની અરજીઓ છે એ 74 જેવી છે અને એ 74 અરજીઓમાં 5.5 કરોડથી વધારેના સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શનો થયેલા છે। સાબરકાંઠાના સાયબર ક્રાઇમના જવાનોએ ચોક્કસ બાતમીના આધારે 4 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે, જેમાં તલોદની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા હિત જગદીશભાઈ સોલંકી અને તલોદના દેસાઈનગરમાં રહેતા ધ્રુવ રમેશભાઈ દરજીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત મૂળ પાલી રાજસ્થાનનો અને હાલ અમદાવાદમાં રહેતો તરુણ વછેટા સકંજામાં આવ્યો છે, તો મૂળ ભીલવાડા રાજસ્થાનના અને હાલમાં અમદાવાદ રહેતો દીપક તિવારી પણ ઝડપાયો છે। સાબરકાંઠાના 22 મ્યુલ બેંક ખાતાનો ઉપયોગ દેશભરમાં થયેલી ઓનલાઈન ઠગાઈની રકમને ટ્રાન્સફર કરવાનો હતો કે આપ સૌ લોકો આપનો જે કંઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન બાબતેના જે આપના મોબાઈલ ફોન્સ હોય, કમ્પ્યુટર્સ હોય કે પછી લેપટોપ્સ હોય તો એની અંદર સારામાં સારા એન્ટીવાયરસીસ અને પ્રાઇવસીના સેટિંગ્સ રાખો। આપ આપના પાસવર્ડ છે, ઓટીપી છે તેની માહિતી કોઈને પણ ન આપો। કોઈ પણ પ્રકારની લોભામણી લાલચો જે ટેલિગ્રામ એપ ઉપર અને અન્ય એપ્લિકેશન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર હોય છે, જેમાં અમુક જગ્યાએ પૈસા રોકીને બહુ જ ટૂંકા સમયમાં ઊંચું વળતર મળશે તેવી લોભામણી લાલચો હોય છે, તેમાં ના ફસવું જોઈએ। ક્રિપ્ટોની બાબતની અંદર જે રેગ્યુલેટરી સિસ્ટમ્સ છે એના જે પ્લેટફોર્મ્સ છે એને બાદ કરતા કોઈ પણ ક્રિપ્ટોકરન્સીમાં પણ આપ સૌ લોકોએ ન પડવું જોઈએ। સાયબર ક્રાઇમ પોલીસે સમન્વય અને NCCRP પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરી છે। આ ટોળકીએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક અને પંજાબ નેશનલ બેંક સાથે IDBI બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને યુકો બેંકમાં ખાતા ખોલ્યા હતા। સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે 4 લોકોની ધરપકડ કરેલી છે અને સાથે તેઓની પૂછપરછના આધારે મ્યુલ એકાઉન્ટ ખોલવા દસ્તાવેજો આપનાર મહિલા અને પુરુષો સહિત 14 લોકોને સકંજામાં લેવામાં આવ્યા છે। યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સાબરકાંઠા।